આવેલી આરએમજી મહેશ્વરી સ્કૂલમાં છઠ્ઠી નેશનલ રોલર સ્કેટ બાસ્કેટબોલની સ્પર્ધા યોજાઈ હતી. રોલર સ્કેટ બાસ્કેટબોલ એસોસિએશન ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ એસોસિએશન રોલર સ્કેટ બાસ્કેટબોલ ફેડરેશન સાથે પણ જોડાયેલું છે. આ સ્પર્ધામાં કુલ 7 જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો. આ 7 રાજ્યમાંથી કુલ 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. સુરતમાં આવેલી આરએમજી મહેશ્વરી સ્કૂલમાં છઠ્ઠી નેશનલ રોલર સ્કેટ બાસ્કેટબોલની સ્પર્ધા યોજાઈ હતી. રોલર સ્કેટ બાસ્કેટબોલ એસોસિએશન ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 28 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલનારી આ સ્પર્ધામાં કેરળ, તમિલનાડુ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર એમ કુલ 7 રાજ્યના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા કુલ 5 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી હતી, જેમ કે અંડર 11, 14, 17 એન્ડ 19 અને સિનિયર કેટેગરી સામેલ કરવામાં આવી હતી. સ્પર્ધાના મુખ્ય મહેમાનો તરીકે ઇન્ટરનેશનલ રેસલર, કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ એવા રાહુલ માન, તેમની સાથે અર્જુન એવોર્ડ એવા સરિતા મોર અને તીર્થ રાણા કે જેઓ રોલર બાસ્કેટબોલના પ્રેસિડેન્ટ છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનારા તમામ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ 3 ક્રમોમાં વિજેતા જાહેર કરી તેમને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. आज हमारे स्कूल में छठी रोलर स्केट बास्केटबॉल प्रतियोगिता का आयोजन किया गया, जिसके अंदर इंडिया के नियर अबाउट 8 स्टेट के 300 से ज़्यादा प्रतिभागी सम्मिलित हुए हैं. ये प्रतियोगिता लगभग 3 दिन चलेगी. ये प्रतियोगिता के अंदर अलग अलग एज वाइज ग्रुप क्रिएट किए, जिसके अंदर 11 साल, 14 साल, 17 साल, 19 साल के प्रतिभागी हो गए, जिसमें से बेस्ट परफॉर्मेंस हर एक कैटेगरी को दिया जाएगा. हर एक कैटेगरी का परफॉर्मेंस आखिरी दिन में सिलेक्शन होने के बाद उसके श्रीलंका का जो इवेंट होने वाला है उसके अंदर उसको सम्मिलित होने का अवसर प्रदान किया जाएगा. નેશનલ રોલર સ્કેટ બાસ્કેટબોલની સ્પર્ધાના અંતે આ તમામ કેટેગરીમાંથી મુખ્ય 3 વિજેતાઓને તેમના પરફોર્મન્સને આધારે પસંદ કરવામાં આવશે અને તે પસંદ થયેલા 3 વિજેતાઓને શ્રીલંકામાં યોજાનારી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પણ તેમનો સમાવેશ કરવામાં આવશે. તો હવે